સુરતના પાનેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મિલમાં કામ કરતા યુવાન કારીગરને કરંટ લાગતા મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવારજનોમાં શોકમાં ગરકાવ થયા હતા. તો બનાવની જાણ થતાં પાનેસરા પોલીસ સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક મિલમાં કામગીરી દરમિયાન કરંટ લાગતા મૂળ બિહારનો અને હાલ પાંડેસરા ખાતે આવેલા ગણેશનગરમાં પરિવાર સાથે રહેતા 20 વર્ષીય કામદાર સનીકુમાર ગુપ્તાનું મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે 1:30 વાગ્યાના અરસામાં મિલમાં કરંટ લાગતા ગંભીર રીતે દાઝેલા સનીકુમારને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. મૃતક શનિના પરિવારમાં માતા પિતા, 2 દીકરા અને 2 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે મિલ સંચાલન બેદરકારી અંગે જવાબદારી નક્કી કરવા માંગ કરતા પાંડેસરા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. दिलीप भाई, आप कहाँ कितने सालों से क्या पे काम करते हैं? मैं तो दूसरे में आकाश में करता हाँ, क्या काम करते हैं? ये मिल कौन सी मिल में घटना बनी? ये कौन सी जगह पे घटना बनी? ये कहाँ पे आई? पांडेसरा। ये क्या घटना बनी थी? वो पावर साइड उतर गया होगा। कितने साल की उम्र है वो बच्चे की? 28 साल में 20 साल शादी हो गई थी बच्चे? शादी कितने सालों से आपके साथ काम करता होगा? शायद कितना 2-3 साल 4 साल होगा उसको, जितने साल होगा पक्के में पगार जाता है, काम करता है उसको जाता ये कल कितने बजे घटना बनी? है। रात में होगी, सीसीटीवी है वहाँ पे? सीसीटीवी होगा, ऐसा थोड़ी होगा। आपका नाम क्या है? हमारा भोला भाई नाम है सर। क्या है आपकी मांग क्या है? हमारा मांग अभी सभी लोग से मांग कर रहे हैं कि अभी इकट्ठा में बात करें, उनको पापा से बात करें, उनका मम्मी से क्या अभी फैसला है, एक साथ में बात करिए उनको हम बता सकते हैं।